ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની કાલે ઔપચારિક જાહેરાત। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કાલે ગાંધીનગર જિલ્લા પંચાયતની મળશે પ્રથમ સામાન્ય સભા। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ પટેલનું નામ નક્કી। ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીનું નામ નક્કી। ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે દિલીપસિંહનું નામ પણ નક્કી। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આવતીકાલે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા। કાલે ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળશે। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ પટેલનું નામ નક્કી છે। ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીનું નામ નક્કી છે અને કારોબારી ચેરમેન તરીકે દિલીપસિંહનું નામ નક્કી છે, જેની આવતીકાલે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે। આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરી દેવાયા છે। આવતીકાલે ગાંધીનગર જિલ્લા પંચાયતની પહેલી સામાન્ય સભા મળશે। પ્રમુખ તરીકે રાજેશ પટેલનું નામ નક્કી છે, ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીનું નામ નક્કી છે અને કારોબારી ચેરમેન તરીકે દિલીપસિંહનું નામ નક્કી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આવતીકાલે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, સોંપી દેવામાં આવ્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ પટેલનું નામ નક્કી છે, ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીનું નામ નક્કી છે અને ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે દિલીપસિંહનું નામ નક્કી છે। આવતીકાલે ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળશે।